જી ધન્યવાદ સમગ્ર મામલે માહિતી આપવા બદલ। તો સમાચારમાં આગળ વાત કરીએ મહીસાગરની। તો મહીસાગર જિલ્લામાં પ્રી મોન્સૂન વરસાદની અસર વચ્ચે રાત્રિના સમયે ભારે પવન અને વીજળીના કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો। આ દરમિયાન મલેકપુર કડાણા હાઈવે માર્ગ પર એક વિશાળ વૃક્ષ ધરાશાયી થઈને રસ્તાની વચ્ચોવચ પડી ગયું હતું। આ વૃક્ષ પડી જવાના કારણે માર્ગ પર વાહન વ્યવહાર અવરોધાયો હતો અને બંને તરફ વાહનોની અવરજવર અટકી પડી હતી। આ ઘટનાની જાણ થતાં જ મહીસાગર પોલીસની સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી અને એસઓજી પીઆઈ વીડી દોરડાના પોતાના સ્ટાફ સાથે સ્થળ પર પહોંચીને વૃક્ષને રસ્તા પરથી દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી। પીઆઈ અને પોલીસના જવાનોએ પોતાના હાથે ભેગા મળીને ભારે જહેમત બાદ આ વૃક્ષને હટાવીને માર્ગને ફરી વાહન વ્યવહાર માટે કાર્યરત કરવામાં આવ્યો હતો। ત્યારે પોલીસની ઝડપી અને સમયસર કામગીરીના કારણે માર્ગ ટૂંકા સમયમાં ફરી શરૂ થઈ શક્યો હતો। ત્યારે પોલીસની આ કામગીરીને સ્થાનિક લોકો તેમજ વાહન ચાલકોએ બિરદાવી હતી।